ગુડ મોર્નિંગ. આજે આપણે એમસીક્યુ સોલ્વ કરતા એમાં બાકીના જે હતા તે એમસીક્યુ સોલ્વ કરી લઈએ. બરાબર છે? એટલે મેટ્રિક્સના બોર્ડના ક્વેશ્ચન્સ પૂરા થશે. પછી આપણે બીજા એક્સ્ટ્રા એમસીક્યુ સોલ્વ કરીશું અને તે પદે પછી આપણે જે આગળ વાત થઈ છે તે પ્રમાણે આપણે ડિટર્મિનન્ટ અને મેટ્રાઇસિસ બંને સેમિક અને ડિસેક બંનેના જોઈન્ટ જેઈના ક્વેશ્ચન કરીશું. બરાબર છે? તો પહેલો ક્વેશ્ચન છે 2016 નો. જો a 111 તો a 100 બરાબર ખાલી જગ્યા. હવે જે એક્ઝામ્પલ આપણે આગળ જોઈ ગયા કે જ્યારે તમને a 1111 આપેલા હોય તો a n બરાબર 2n-1 into a થાય. આ ફોર્મ્યુલા તમારે હવે શોર્ટકટ્સ માટે યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે કે a 111 હોય તો a n બરાબર 2n - a થાય. બરાબર? તો મારી પાસે a 100 છે તો મારો જવાબ શું આવશે? a 100 એક ઘાત ઓછી કરવાની એટલે 299 into a જવાબ આવે. બરાબર છે? તો 299 into a એટલે કે તમારી પાસે પ્રોપર આન્સર કયો છે? સાચો જવાબ ઓપ્શન બી જે છે તે તમારો સાચો જવાબ છે. બરાબર? તો હવે તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે કે જો બધા સ્થાનિકના ઘટકો 111 આપેલા હોય તો a ની n ઘાત આપેલી હોય તો n જે છે તે ઘાત હોય તેની એક ઘાત ઓછી કરવાની 2 પાવરમાં અને ઇન્ટુ a સ્થાનિક બેઠો લખી દેવાનો. એટલે તમે હવે આ જુઓ તો ડાયરેક્ટલી યાદ આવે તમને 2 એક ઘાત ઓછી 99 ઇન્ટુ a એટલે કોઈ પણ ગણતરી કરવાની જરૂર નથી. ત્યાર પછીનો છે બીજો ક્વેશ્ચન 2016 નો છે કે જો x - 1 x + y twice y 4 is equal to 3x - 7 y - 7 - 3 6 અને 4 સ્થાનિક હોય તો ક્રમિક જોડ તમારે x y શોધવાની છે. ક્રમિક જોડ x y શોધવાની તેનો અર્થ શું છે? તમારે x અને y નો ઉકેલ શોધવાનો છે એટલે કે x અને y ની કિંમત શોધવાની છે. બે સ્થાનિકો સમાન હોય તો બંનેના અનુરૂપ ઘટકો સરખા થાય એટલે આ બે ઘટકો સરખા થશે. તો એ બે ઘટકો સરખા થાય એટલે x - 1 = 3x - 7 થાય. બરાબર? આ x ને જમણી બાજુ લઈએ તો એ twice x થાય. 7 આ બાજુ આવે પ્લસ થાય -1 એટલે 6 થાય. એટલે કે x = મને શું મળે? 3 મળે. એટલે x ની કિંમત મને 3 મળી ગઈ. હવે આ બે અનુરૂપ ઘટકો સરખા થાય. બરાબર? એટલે શું થાય? તો કે 2y = y² - 3 થાય. બરાબર? અવયવ પાડીએ તો કે y² - twice y - 3 = 0. 3 * 3 થાય. બાદબાકી કરીને -2 લાવવાના છે એટલે તમારી પાસે શું જવાબ આવે? x + 1 x - 3 = 0 થાય. બરાબર છે? એટલે x અહીંયા y છે તો કે y + 1 y - 3 = 0 થાય. એટલે કે y મને -1 મળે અથવા y મને 3 મળશે. બરાબર? એટલે મને y ની કેટલી કિંમતો મળે છે? બે કિંમતો મળે છે. આપણી આગળ વાત થયેલી છે તે પ્રમાણે કે બધા ઘટકો માટે શક્યતા પોસિબિલિટી બધી ચેક કરવાની. જે કિંમતો માટે બધી પોસિબિલિટી સાચી હોય તે જ તમારે જવાબ જ્યારે એક કરતા વધારે કિંમતો મળતી હોય ત્યારે તે એક્સેપ્ટ કરવાના છે. તો હવે આને પરથી આ બે ઘટકો સરખા થાય એટલે તમને શું મળે? તો કે x + y = 6 મળે. હવે x ની કિંમત જો 3 લેવ અને y ની કિંમત -1 લેવ તો આ 6 થતા નથી. એટલે કે x = 3 અને y = જો -1 લેવ તો મારી પાસે x + y = 6 થતા નથી. કેટલા થાય? 2. એટલે કે y -1 મારાથી લઈ શકાય એમ નથી. સમજ પડી ને? જ્યારે એક કરતા વધારે કિંમતો આવે ત્યારે એ કિંમતો બાકીના બધા સમીકરણોનું સમાધાન કરતી હોવી જોઈએ. તો હું x ની કિંમત 3 ની સાથે y ની કિંમત -1 લેવ તો એ સમાધાન કરતી નથી એટલે એ કિંમત શક્ય નથી. હવે જો હું આ નથી શક્ય. બરાબર? x = 3 લઉં અને y = 3 લઉં તો 3 ને 3 6 થાય. એટલે કે આ સમીકરણ પર સમાધાન કરે છે એટલે y = 3 મારાથી કિંમત લઈ શકાશે. અને છેલ્લા બે ઘટકો તો આ બે ઘટકો સરખા જ છે એટલે તમારી પાસે પોસિબલ વેલ્યુ શું આવી? x = 3 y = 3 એટલે કે તમારો ઓપ્શન જે છે તે ડી ઓપ્શન સાચો જવાબ થાય. બરાબર? ત્યાર પછી 2016 નો બીજો દાખલો છે a = 1 2 1 2 1 3 1 1 0 માટે a³ - 2a² + ka - 4i3 = o. આ શૂન્ય સ્થાનિક o કહેવાય છે. તમને ખબર છે. બરાબર? 0 બોલે તો ચાલે. કોઈ કંઈ તમારું લૂંટી નથી લેવાનું કંઈ. બધા 0 બોલે છે. બરાબર? o હોય તો k બરાબર ખાલી જગ્યાનું કીધું છે. આગળના વિડિયોમાં મેં
અને શોર્ટકટ્સ તમને જ્યારે શીખવેલી ત્યારે મેં દાખલા ગણેલા ત્યારે આના માટેની તમને શોર્ટકટ્સ આપેલી હતી કે જ્યારે 3/3 શ્રેણિક આપેલો હોય ત્યારે એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આપેલું તમને મેં કે આવું કંઈક આપેલું હતું કે x a cube minus trace of a into a plus a11 plus a22 plus a33 right into અહીંયા a square into a અને minus determinant of a into I is equal to o આવું તમને મેં કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આપેલું હતું નહીં તો તમે આનો a ક્યુબ શોધો તો તમને ખબર છે કેટલો ટાઈમ જાય તે a સ્ક્વેર શોધો કેટલો ટાઈમ જાય તે બરાબર છે ને કેટલો ટાઈમ લાગશે એ તમને ખબર છે તો આ એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આવતું હતું તો a ક્યુબ એમના એમ માઈનસ ટ્રેસ ઓફ a એટલે વિકર્ણ પરના ઘટકોનો સરવાળો તો 1 + 1 + 0 1 + 1 + 0 એટલે કેટલા થયા 2a² પ્લસ આ પ્રચલિત સંકેતોમાં તમને ખબર છે આ એના સહઅવયવો છે કે 1 નો સહઅવયવ શું આવશે 0 - 3 એટલે એ -3 આવશે રાઈટ પછી આ તમને ખબર છે કે વિકર્ણ પરના ઘટકોના બધાના ચિહ્નો પ્લસ જ લેવાના છે એટલે 1 તો 1 નો સહઅવયવ શું આવશે આના માટેનો તો કે 0 - 1 એટલે એ પણ -1 આવશે બરાબર છે એટલે -1 અને a33 આનો સહઅવયવ 1 - 4 એટલે એ કેટલા આવશે -3 કેટલા આવશે -3 બરાબર છે ઇન્ટુ a બરાબર છે હવે મારે જે શોધવાનું છે ને દીકરાઓ કે અહીંયા k a જોઈતો હતો તો આનો a નો સહગુણક જોઈતો હતો તો a નો સહગુણક કેટલા આવ્યો -6 ને 1 7 બરાબર છે એટલે -7 થઈ ગયો તો -7 આપણો ઓપ્શન છે કે તો કે છે તો કે આ -7 જે તમારો સાચો ઓપ્શન થઈ ગયો પછી આ ડિટરમિનન્ટ ઓફ a * I ન શોધો તો પણ ચાલે કે તમારે k અહીંયા શોધવાનું તો શું કામ છે તું ટાઈમ બગાડવાનો છતાં આપણે હવે શોધી લઈએ બરાબર માઈનસ ડિટરમિનન્ટ ઓફ a તો ડિટરમિનન્ટ ઓફ a એટલે 1 0 - 3 તમને ખબર છે આ -3 જ આવશે બરાબર છે પછી 2 માટે બરાબર એટલે શું થશે તો કે ડિટરમિનન્ટ ઓફ a શોધીએ તો 1 * -3 એટલે -3 થશે પછી બીજો ઘટક -2 બરાબર 0 - 3 થશે એટલે -3 અને +1 એના માટે શું આવશે 2 - 1 એટલે 1 જ આવશે બરાબર ઇન્ટુ I is equal to O થાય તો તમે જોઈ લો આ 6 થયા બરાબર 3 * 6 પ્લસ થશે અને 7 - 3 એટલે 4 તો તમારી પાસે 4 આવી ગયા બહાર માઈનસ જ છે તો તમે આ રીતે પણ ચેક કરી શકો છો એટલે MCQ માટે મારે અહીંયા k શોધવાનો હતો કે a નો સહગુણક હતો તો મને a નો સહગુણક અહીંયા મળી ગયો બરાબર અને દીકરાઓ આ બધા બાકીના પણ ન લખો તો ચાલે તમારે એ k ક્યાં છે a ની સાથે તો a ની સાથે કોણ આવે એના સહઅવયવનો સરવાળો તો એના વિકર્ણ પરના ઘટકોના સહઅવયવનો સરવાળો જ ખાલી શોધી કાઢો ને આખું બધું શોધવાની પણ કોઈ જરૂર નથી કે આપણે MCQ સોલ્વ કરીએ છીએ ટાઈમ બગાડવાનો કોઈ જરૂર પડતી નથી તો ત્યાર પછીનો બીજો સવાલ છે 2016 નો કે જો a ચોરસ શ્રેણિક હોય તો a - a ટ્રાન્સપોઝ a તમને ખબર છે બે ત્રણ વખત આવી ગયા સેમ ક્વેશ્ચન બરાબર શું આવે વિસંમિત શ્રેણિક આવે એટલે કે ઓપ્શન B સાચો જવાબ છે બરાબર ત્યાર પછી જો a = 2x0 xx અને a ઇન્વર્સ = 1 0 - 1 2 તો x શોધો તમને તો અત્યારે એવું જ યાદ આવે કે a ઇન્વર્સ ની કિંમત આ આપેલી છે એટલે a ઇન્વર્સ હું આનો શોધી કાઢું તો શોધી કાઢો દીકરો કોઈ વાંધો નથી તો તમને શું આપેલું છે કે a ઇન્વર્સ આનો a ઇન્વર્સ એટલે 1 ડિટરમિનન્ટ ઓફ a તમને ફોર્મ્યુલા ખબર છે ચાલો પહેલા ફોર્મ્યુલા લખીએ કે a ઇન્વર્સ = 1 ડિટરમિનન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a આ ફોર્મ્યુલા છે તમારી પાસે a ઇન્વર્સ = 1 determinant of a into adjoint of a ફોર્મ્યુલા છે તો આનો ડિટરમિનન્ટ 1 આપણે ઇન્વર્સ શોધવાના તો આનો ડિટરમિનન્ટ એટલે શું આવશે 2x² આવશે એટલે 1/2x² થશે અને ડિટરમિનન્ટ ઓફ પછી adjoint of a તો આનો adjoint એટલે અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી કરવાની તો અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી કરીએ એટલે x અને પ્રતિ વિકર્ણોના ચિહ્ન બદલવાના 0 -x અને twice x થશે બરાબર છે આ એનો એડજોઇન્ટ થઈ ગયો અને ઇન્વર્સ ની કિંમત તમને આપેલી હતી 1 0 - 1 2 એટલે આપણી પાસે આ a ઇન્વર્સ છે એની કિંમત આપેલી હતી હવે બંને શ્રેણિકો સરખા હોય તો બંને ઘટકો સરખા થાય તો જ બે શ્રેણિકો સરખા થાય પણ 2x² સાથે છે એટલે તમારી પાસે શું આવશે તો કે x/2x² = 1 કહેવાય બરાબર પછી 0 સાથે ગુણો તો 0 છે અહીંયા પણ 0 છે અહીંયા શું થશે તો કે -x/2x² = -x થશે બરાબર છે
સોરી ઇઝ ઇક્વલ ટુ -1 થશે અને આ બે સરખાવીએ તો 2x upon બરાબર છે શું થશે twice x upon 2x² ઇઝ ઇક્વલ ટુ 2 થશે બરાબર તમને કીધું છે કે જે રીતે આપણે આ એક્ઝામ્પલમાં જોયું ત્યારે કે બે સળિકો સરખા હોય તો બંને સળિકોના અનુરૂપ ઘટકો સરખા લઈને જેટલા સમીકરણ બને એ સમીકરણ બધી શક્ય કિંમતો લેવાની અને એમાંથી જે કિંમતો મળે એક કે એક કરતા વધારે તો એ બધા સમીકરણ સમાધાન કરતી હોય તો જ તે કિંમતો લેવાની નહીં તો તે કિંમતો લઈ શકાય નહીં જેવી રીતે અહીંયા y -1 સમીકરણ સમાધાન કરતી ન હતી તો આપણે ન લીધી તો તે રીતે આમાંથી પણ બધી પોસિબલ વેલ્યુ શોધીશું તો જુઓ આ બે સમીકરણ એક જ થઈ ગયા તમે આનો ઉકેલશો તો કે આનો ઉકેલશો તો બંને સરખા થઈ ગયા માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા એટલે તો તમારી પાસે શું થશે એક x કેન્સલ થવાનો બરાબર છે એટલે twice x = 1 એટલે કે x = half મળે છે તમને તો અહીંયાથી તમને x = half મળી ગયા અહીંયાથી પણ x = half મળવાના અને અહીંયા પણ તમે જુઓ બધા સમીકરણો થઈ તો તમારે એક જ સરખા ગયા કે twice x = 1 જ થયા એટલે અહીંથી પણ half જ મળે છે તો તમારી પાસે x = half એ સાચો જવાબ છે એટલે ઓપ્શન ડી આ તમારી મેથડ છે હવે હું તમને શોર્ટકટ બતાવું તમને એ ઇન્વર્સ આપેલો છે અને એ આપેલો છે તો તમને બે ના રિલેશન ખબર છે એ લોકોનો શું સંબંધ છે તે શું છે તો કે a ઇન્વર્સ i થાય તો તમે આ બે સમીકરણો ગુણાકાર કરી નાખો તો પહેલી હાર પહેલો સ્તંભ લો તો twice x આવશે તો કે twice x બરાબર છે પછી પહેલી હાર બીજો સ્તંભ તો 0 * 0 એટલે 0 આવશે તો જુઓ કેટલું દીકરાઓ ઈઝી થઈ જાય અહીંયા તો બધો ડિસ્ટ્રેક્ટમાં એ શોધવો પડ્યો કમ્પેરીઝન કરવું પડ્યું અહીંયા તો એક જ વસ્તુ twice x = i એટલે 1001 તમને ખબર છે તો twice x = 1 લઈ લો તો x = half મળી ગયો બરાબર હવે બીજી હાર માટે x - x એટલે આ 0 થઈ ગયો બરાબર અને બીજી હાર બીજો સ્તંભ 0 અને twice x તો જોઈ લો દીકરાઓ કેટલું ઈઝી થઈ જાય બરાબર છે સમજ પડી શું થયું તો કે a * a ઇન્વર્સ = આપણે i લીધું બરાબર તો આ બેનો ગુણાકાર કર્યો તો આપણને મળ્યા twice x 0 0 twice x મળ્યા આવું કંઈક મળ્યું અને = પાછો બતાવું છું તમને 1001 થાય આ જ ગણતરી પાછી બતાવી આ ગુણાકાર બે ડાયરેક્ટ લખી દો તો જો કમ્પેર કરો twice x = 1 તો એક અને બે સ્ટેપમાં પતી ગયું ને અહીંયા પહેલા તો ડિટર્મિનન્ટ શોધો એટલે કે નિશ્ચયકની કિંમત શોધી પછી તમારી પાસે આનો ઇન્વર્સ શોધો અને એના એડજોઇન્ટ લખો પછી કમ્પેર કર્યા અને ત્રણ સમીકરણ મળ્યા ત્રણ સમીકરણ સૌ કમ્પેર કરવા જવું પડ્યું જ્યારે અહીંયા બે લાઈનમાં પતી ગયું તો તમારો x = half જવાબ થઈ જાય ત્યાર પછીનો એક્ઝામ્પલ છે 2018 નો કે જો શ્રેણી આપેલો છે તે વિસંમિત હોય કેવો છે વિસંમિત તો તમને ખબર છે કે વિસંમિત શ્રેણી કોને કહેવાય તો કે અગ્ર વિકર્ણકના ઘટકો બધા 0 હોવા જોઈએ તો આ તો 0 છે આ પણ 0 છે આ 0 નથી એટલે તમારે પહેલા તો એની કિંમત શું લેવી પડશે 0 લેવી પડશે પછી તમારી પાસે આ a12 અને આ a21 એ એકબીજાના વિરોધી હોવા જોઈએ તો આ +2 આપેલા છે તો b ની કિંમત શું જોઈએ મને હંમેશા અહીંયા -2 હોવો જ જોઈએ એટલે b = -2 હોવો જોઈએ c આ -3 છે તો અહીંયા c +3 હોવો જોઈએ એટલે c = +3 થાય તો મને કીધું છે કે a + b + c તો a + b + c એટલે 0 - 2 + 3 કેટલા મળે 1 તો મારો સાચો જવાબ આવે ઓપ્શન ડી 1 બરાબર છે ત્યાર પછીનો દાખલો છે કે જો 3/3 શ્રેણી a અને b માટે જો ડિટર્મિનન્ટ ઓફ b = 1 અને a = 2 ડિટર્મિનન્ટ ઓફ b 2018 નો દાખલો છે આ તો ડિટર્મિનન્ટ ઓફ a = ખાલી જગ્યા નિશ્ચયકમાં a ની કિંમત શોધવાની છે બરાબર છે તો નિશ્ચયકમાં a એટલે કોણ થાય તો કે નિશ્ચયકમાં a એટલે નિશ્ચયકમાં 2 * b થાય 2 * b થાય બરાબર છે તો હવે તમને ખબર છે સૂત્ર કે નિશ્ચયકમાં k * a હોય તો જવાબ આવે k⁻n * ડિટર્મિનન્ટ ઓફ a બરાબર છે જ્યાં a એક શ્રેણીકની કક્ષા છે કક્ષા કેટલી છે અહીંયા 3 તો કક્ષા 3 છે એટલે 2 નો ઘન થશે એટલે 2⁻³ * ડિટર્મિનન્ટ ઓફ b આવશે 2 નો ઘન ડિટર્મિનન્ટ ઓફ b ની કિંમત આપેલી છે તમને 1 એટલે કેટલો જવાબ આવ્યો તમારી પાસે 8 * 1 એટલે કે 8 એટલે તમારો ઓપ્શન A એ સાચો જવાબ છે અને આ ટાઈપના દાખલાઓ આપણે બહુ બધા જોયા છે અને તમે પણ આપણે બોર્ડના એક્ઝામ્પલો જે MCQ સોલ્વ કર્યા છે એમાં તમે જોયું કે કેટલી વખત પૂછાયો છે બરાબર ત્યાર પછી 2019 નો ક્વેશ્ચન છે કે A = aij m × n માટે aij = 0 અને i ≠ 0 તો A એ ખાલી જગ્યા શ્રેણિક છે બરાબર છે
તો દીકરાઓ ai જે ઇક્વલ ટુ 0 કીધું છે તમને, બરાબર છે, જ્યાં i નોટ ઇક્વલ ટુ j, એટલે કે વિકર્ણ સિવાયના વિકર્ણ પરના ઘટકો માટે i ઇક્વલ ટુ j થાય. તો વિકર્ણ સિવાયના ઘટકો 0 હોય તો તે ક્ષણિકને આપણે શું કહીએ છીએ? તો કે એ ક્ષણિકને આપણે વિકર્ણ ક્ષણિક કહીએ છીએ. શું કહીએ છીએ? વિકર્ણ ક્ષણિક કહીએ છીએ. તો તમારી પાસે જવાબ શું આવશે? વિકર્ણ ક્ષણિક છે. બરાબર? ચાલો ત્યાર પછી જો 2019 નો દાખલો છે, a આ ક્ષણિક હોય અને ડિટર્મિનન્ટ ઓફ a 3 તો x શોધો. તો ડિટર્મિનન્ટ ઓફ a 3 તો આનો ડિટર્મિનન્ટ લઈ લઈએ આપણે, એટલે કે ડિટર્મિનન્ટ ઓફ twice x 9 -3 - 2 3 થાય. હવે આની સાઈડનું વિસ્તરણ કરીએ, બરાબર? તો this implies -4x + 27 3 થશે. વિસ્તરણ તમને બહુ સારી રીતે આવડે છે હવે. તો આ કેટલા થયા? -24. so this implies -4x = -24, એટલે x = તમને કેટલા મળશે? 6. x કેટલા મળશે? 6. તો કે x = 6 મળે મને. તો મારો જવાબ આવે ઓપ્શન ડી. અને ત્યાર પછી લાસ્ટ એક્ઝામ નો લેટેસ્ટ MCQ 2020 નો બાકીના 3 બાકી છે તે આપણે WhatsApp પર પાછા કરી નાખીએ, બરાબર? તો જો 3/4 ક્ષણિકના ઘટકો ai = આવું કંઈક હોય તો સિગ્મા ની કિંમત શોધવાની છે, બરાબર છે? તો હું સિગ્મા પહેલા લખું છું કે સિગ્મા ai અને I running from 1 to 3. તો this is equal to, જો I ની કિંમત 1 મૂકું તો શું મળે મને? a11 પ્લસ સિગ્મા એટલે પ્લસ I ની કિંમત 2 મૂકીએ તો I ની કિંમત 2 મૂકીએ તો a22 અને રેસ ટુ I એટલે 2 જ આવશે અને પ્લસ 3 મૂકીએ તો a33 રેસ ટુ 3 થાય. એટલે એનો અર્થ એમ થયો કે મારે આપેલા જે ક્ષણિકના ઘટકો ai જે છે તેમાંથી a11 a22 અને a33 ની કિંમત શોધવાની છે. ચલો આમાં 1 1 મૂકો તો 3 4 - 3 એટલે 1 થાય, એટલે 1:1 થશે પ્લસ આમાં 2 2 મૂકો એટલે કેટલા થશે? -2 એટલે 6, 2 એટલે 8 અને પાવર તો 2 છે પ્લસ આમાં 3 મૂકો તો -9 અને પ્લસ 3 એટલે 12 નો ક્યુબ થશે 3 × 2 એટલે, બરાબર છે? ચાલો તો શું મળવાનું? 1 પ્લસ 8 - 6 2 એટલે 2 સ્ક્વેર થયા અને પ્લસ 12 માંથી 9 જાય તો 3 તેનો ક્યુબ એટલે 3 ક્યુબ થયા. તો આ 27 4 31 અને પ્લસ 1 32. તો મારો સાચો જવાબ 32 છે. તો મને 32 કશે દેખાતો નથી પણ પાવરમાં દેખાય છે તો 2/5 કહેવાય. 32 એટલે તો = 2/5. આ તમારો જવાબ છે, બરાબર? તો હવે બાકીના જે 2020 ના ક્વેશ્ચન છે તે આપણે જોઈએ. તો 2020 નો બીજો સવાલ છે કે જો a એ 3/3 ક્ષણિક છે અને ડિટર્મિનન્ટ ઓફ a = 7. દીકરાઓ ખાસ યાદ રાખજો, આવું આપેલું હોય તે તમે પૂછવા છો અને પહેલા સંકેતમાં લખો. શું કીધું? ડિટર્મિનન્ટ ઓફ a = 7. એટલે ડિટર્મિનન્ટ ઓફ a = 7 એટલે તમને અડધું આવડી જાય. તમે આ બધું જોઈને ગભરાઈ રાખો, બરાબર? અને b = એડજોઇન્ટ a. તો b = એડજોઇન્ટ a, બરાબર? તો પેલા ફિઝિક્સ કેમિસ્ટ્રી પેલા મરી મસલા ભેગા કરે પહેલા, બરાબર? આ આપ્યું છે, તે આપ્યું છે, તે બધા મરી મસલા ભેગા કરવાના પછી જ આપણે રસોઈ બનાવવા જવાની, બરાબર? તો ડિટર્મિનન્ટ ઓફ ab તો આને પણ સંકેતમાં લખી દઈએ તો ડિટર્મિનન્ટ ઓફ ab = ચલો પહેલી વાત આની ફોર્મ્યુલા તમને ખબર છે કે ડિટર્મિનન્ટ ઓફ ab = ડિટર્મિનન્ટ ઓફ a ડિટર્મિનન્ટ ઓફ b થાય. તો ડિટર્મિનન્ટ ઓફ a ડિટર્મિનન્ટ ઓફ b થઈ ગયો, બરાબર છે? આ ડિટર્મિનન્ટ ઓફ a ડિટર્મિનન્ટ ઓફ b આ એક જ લાઈન પાડવાની હતી દીકરાઓ. નહીં તો તમે આને બે લાઈન પાડી દે ને આને તો આને a નો નોર્મ્સ કહેવાય. શું કહેવાય? નોર્મ કહેવાય. એ તમે લોકો NCERT માં મેથમેટિક્સ શીખશો ને ત્યારે મેથ્સ માં આવશે, બરાબર છે? હા, ચાલો. તો ડિટર્મિનન્ટ ઓફ a ડિટર્મિનન્ટ ઓફ b. નાઉ ડિટર્મિનન્ટ ઓફ a કેટલા? 7. તો ડિટર્મિનન્ટ ઓફ a એટલે 7 મૂકી દીધા. ડિટર્મિનન્ટ ઓફ b પણ b કોણ? એડજોઇન્ટ ઓફ a. એટલે b જે છે તે એડજોઇન્ટ ઓફ a છે. તમારી પાસે ફોર્મ્યુલા છે કે ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ a = ડિટર્મિનન્ટ ઓફ a raised to n - 1 થાય. જ્યાં n એની કક્ષા છે, મારી પાસે કક્ષા કેટલી છે? 3. તો ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ a બરાબર શું થશે? 3 કક્ષા હોય તો 1 ઘાત ઓછી કરવાની એટલે ડિટર્મિનન્ટ ઓફ a નો વર્ગ થશે. અને ડિટર્મિનન્ટ ઓફ a નો વર્ગ તો ડિટર્મિનન્ટ ઓફ a કેટલા? 7. એટલે આ 7 અને આ 7 સ્ક્વેર એટલે શું થવાનું? 7 ક્યુબ. તો કે 7 ક્યુબ એટલે ક્યાં ગયો? આ રહ્યો. તો આ તમારી પાસે જવાબ આવશે, બરાબર છે?
તો તમારો જવાબ આવે છે 7 ક્યુબ, રાઈટ. ત્યાર પછી 20 નો બીજો ક્વેશ્ચન. આ તો તમને MCQ માં બહુ સારી રીતે આવડે છે અને 2/2 તો ડાયરેક્ટ રમતા થઈ જાય ને. શું આવે? 2/2 નું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન a સ્ક્વેર માઈનસ ટ્રેસ ઓફ a into a અને પ્લસ ડિટર્મિનન્ટ ઓફ a into i is equal to o. શૂન્ય શ્રેણિક. તો a સ્ક્વેર માઈનસ ટ્રેસ ઓફ a એટલે 3 ને 2 5a પ્લસ ડિટર્મિનન્ટ ઓફ a 3 દુ 6 વત્તા 1, બરાબર છે, એટલે 7i is equal to o. તો મને શું કીધું છે? a સ્ક્વેર માઈનસ 5a, તો a સ્ક્વેર માઈનસ 5a છે, આ 7i ને સામે લેતા જઈએ તો શું થાય? તો કે a સ્ક્વેર માઈનસ 5a is equal to minus 7i અને આ તમારો k છે. તો k ની વેલ્યુ કેટલી આવી? -7, એટલે ઓપ્શન બી એ તમારો સાચો જવાબ છે, બરાબર છે. ખરેખર તો આ બધું નહીં શોધવાનું, ખાલી તમારે ki હતો, ki નહીં હતો તો ડિટર્મિનન્ટ a * i માં ki આવ્યો તો ડાયરેક્ટ એ શોધી કાઢો તો પણ ચાલે કે 3 ને 2 5 તો દેખાય જ છે તમને. તો આટલું લખવાની પણ જરૂર નથી. ઓરલી આન્સર આવે 3 ને 2 5 ને 1 6, બરાબર, એટલે 6 ને 1 7 થાય. તો આ તમારી પાસે 7 થઈ ગયો, બરાબર છે. ત્યાર પછીનો છેલ્લો ક્વેશ્ચન, છેલ્લી પરીક્ષાનો, બરાબર, કે જો શ્રેણીકો x અને y એકબીજાના વ્યસ્ત શ્રેણીકો હોય તો તમને ખબર છે કે જો શ્રેણિક a માટે બીજો શ્રેણિક b એવો મળે કે જેથી ab = ba = i થાય. ab = ba = i થાય તો b ને a નો વ્યસ્ત શ્રેણિક કહેવાય. b ને a નો વ્યસ્ત શ્રેણિક કહેવાય. તેને સંકેતમાં a ઇન્વર્સ વડે દર્શાવાય એટલે કે a * a ઇન્વર્સ = a ઇન્વર્સ * a = i થાય. તો હવે આવો કોઈ ઓપ્શન હોય તો શોધી કાઢો. કોઈ છે કોઈ જગ્યાએ i વાળા? આ બે છે, હવે આ તો ન આવે, આ તો ન આવે અને આ પણ ન આવે, એટલે અહીંયા માઈનસ i આવ્યો. તો બાકી કોણ રહ્યો? આ. એટલે x અને y એકબીજાના વ્યસ્ત છે એટલે x ઇન્વર્સ * y ઇન્વર્સ = y ઇન્વર્સ * x ઇન્વર્સ = i થાય. એટલે a અને b તમારી પાસે હોય તો એ રીતે થાય. તો તમારો પ્રોપર આન્સર, સાચો જવાબ કોણ છે? ઓપ્શન બી છે, બરાબર.